હેલો દોસ્તો, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. દોસ્તો, સવારમાં બગડી ગયું તો અમારું મશીન, એમાં શું થયું છે એ તમને બતાવું કે હું ફોલ્ટ હતો મશીનમાં. બહુ મોટો ફોલ્ટ નીકળ્યો યાર. મેં કીધું હતું પણ કોઈ માનતો નહોતો કે મારા કહેવાથી કોઈ ફોલ્ટ સમજતું નથી. હવે તમને બતાવું કે કેવો ફોલ્ટ હતો. બતાતો લો ને જ થયું. શેલ્ફ ખોલવો પડ્યો કારણ કે ફોલ્ટ બહુ મોટો હતો ભાઈ. કે ભાઈ શેલ્ફ ખોલીને મિસ્ત્રી લઈ ગયા છે. દેખો કેવો દેખાય ચક્કર અંદર. આ ફોલ્ટ હતો અને સેટ કહેતો હતો કે બેટરીમાં ફોલ્ટ હતો. તો બેટરી ચેન્જ કરીને જોઈએ અમે, ત્યારે બેટરીમાં કંઈ ફોલ્ટ નીકળ્યો નહોતો. બેટરી ચેક કરી હતી અમે બીજી નાખીને. જો ત્યારે શેડા બેડા ખોલી બેટરી ખોલી દીધી છે. અને પછી મારી જગ્યાએ બીજું મશીન આવ્યું હોય એને રેતી કપસી લેવા મોકલ્યો. અને આ ભાઈ નંબર બેહાડી છે. આ ભાઈ ગેસ લાઈન જોવાડે હતો. ગેસ લાઈન જોવડાવે અને માલ કાપીને બેન્ચિંગ બનાવવાની તૈયારી કરે છે. ચેમ્બર કરવાની તૈયારી. આવી રીતના કંઈક કામ ચાલુ હોય અને આ માલ કાપી કાપીને થાકી ગયો. દેખો મારો વાઈફ તો થાકી ગઈ है. देखो के बे ये नमणे हाथ दिन. આ ભાઈ ઊભા है ગેસ લાઈન માટે ઊભા है કે એટાશી વાળો તોડી નહીં નાખે એને લીધે ઊભા है. હવે એના પછી રીંગો મૂકીએ, એના પર ચેમ્બર મૂકીને પાછું ફિલિંગ કરી. ચેમ્બર ફિલિંગ કરીને એના પર મશીન ચડાવે તો આમે દેખાય ચેમ્બરને પેલી બાજુ ફાડો. यहाँ चैम्बर जूने एम जोइंट आपवानो है. पसीनो वरी गयो अत्यार के कारण के गर्मी बहुत વધારે पसीनो આવી ગયો. और भाई बराबर चेड़ पे तोड़वा लग गया. मशीन टूटी जाए कि પછી રોડ તૂટી જાય એમ મંડ્યો તોડી નાખવાનો. ને આપણી રાણે આજે તો બગડી ગઈ है એટલે બહુ સારી છે નહીં. ગેસ વાળા જે કહેતા છે કે હમણાં લાઈન તોડે. ભાઈ રોડ ઉખડવામાં તો ઓછો આવતો નથી. મહેનત કરવી જરૂરી છે જીવનમાં. આગળ આવવું હોય તો દેખો કેટલા તડકામાં કેટલી મહેનત કરી રહ્યા છે. बेटा पहली बार जाए જરૂરી है दोस्तों. અને આપણે રાણે અમને ખાતે કે 4 વાગે આવવાનું કીધું છે સેલ કરીને. જો આપણે પછીનો મશીન નાખીએ. હવે ગરમી બહુ થાય दोस्तों. બહુ મહેનતનું કામ है જીવનમાં. મહેનત કરવી બી જરૂરી है. તમે કેવી મહેનત કરી રહ્યા છે કોમેન્ટમાં જણાવજો. એટલે અમે તો આવી મહેનત કરી રહ્યા છીએ.
हमारा जगदीश भाई तोड़ी नाके एम चलावे हैं। चेम्बर मूकीने फिलिंग करवानी है। अंदर बेन्चिंग बाकी है, बेन्चिंग बना नाखे पछी फिलिंग करीशुं। गैस वाला धबकारा वधी गया है। लू ये दिखा रहा है, जाके बार बार परेशान करेगा वो। जगदीश भाई बकेट मार के तोड़ देगा लगता है। આપણે રાણે હંતરે ને ત્યારે સારું છે। 4 વાગ્યાનું કીધું है भाई, मम्मी થઈ જાય તો સારું। भाई मेहनत કર્યા વગર જીવનમાં કંઈ નથી અને મહેનત કરવું જરૂરી છે। મહેનત કરો તો ફળ મળે એવું છે। તો ગરમીમાં મહેનત કરવાનું ચાલુ રાખ્યું છે। फुल काम ने मौज चाली रही है हमारी। गटर लाइन काम 1 नंबर। जगदीश भाई दिखा रहा है। कंफर्म कर रहे हैं क्या करना है। भाई माल में पानी नाखवानुं चालू कर्युं। ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરજો, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। આપણી નાની મમ્મી તરફ અત્યારે કાલે બનાવીને બતાવી દઈશ કે હા ચાલુ થયું કે નહોતું થયું। તો જય જવાહર, જય આદિવાસી।